નમસ્કાર, કેમ છો બધા? ઘણીવાર આપણા ઘરોમાં આપણા વડવાઓની જમીનને લઈને નાના મોટા વિવાદો ચાલતા જ હોય છે. અને એનું મુખ્ય કારણ શું હોય છે કે સમય જતાં જે અસલ દસ્તાવેજો હોય એ ક્યાં ખોવાઈ જાય, ફાટી જાય કે પછી મળતા જ નથી. અને પછી શરૂ થાય છે સરકારી કચેરીઓના ચક્કર કાપવાની એક લાંબી અને થકવી દેનારી પ્રક્રિયા. પણ હવે આ સમસ્યાનું સમાધાન તમારા હાથમાં છે. ધી લીગલ સફરમાં આપ સૌનું સ્વાગત છે. એક વાત યાદ રાખજો કે અહીં આપવામાં આવેલી બધી માહિતી ફક્ત શૈક્ષણિક હેતુ માટે જ છે. કોઈ પણ કાનૂની પગલાં લેતા પહેલા એક સારા વકીલની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તો સારા સમાચાર એ છે કે આપણી સરકાર હવે મોટા ભાગના જૂના રેકોર્ડ્સને ડિજિટલ કરી રહી છે. આનો સીધો મતલબ એ છે કે હવે તમે ઘરે બેઠા બેઠા ફક્ત પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરથી જ 10, 20 કે 50 વર્ષ જૂના જમીનના દસ્તાવેજ પણ શોધી શકો છો અને ડાઉનલોડ કરી શકો છો. તો આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું કે આ જૂના દસ્તાવેજો ઘરે બેઠા કેવી રીતે કાઢી શકાય. આખી પ્રક્રિયા ધ્યાનથી સમજજો, કારણ કે છેલ્લે હું એક એવી મહત્વની કાયદાકીય વાત જણાવવાનો છું જે તમને કોર્ટ કચેરીમાં ખૂબ જ કામ લાગી શકે છે. ચાલો શરૂ કરીએ. ઓકે, તો આપણે આ ઓનલાઈન શોધખોળ શરૂ કરીએ એ પહેલાં 3 મુખ્ય વસ્તુઓ આપણી પાસે તૈયાર હોવી જોઈએ. જો આ 3 માહિતી તમારી પાસે હશે તો આખી પ્રક્રિયા એકદમ સરળ અને ઝડપી બની જશે. તો કઈ 3 વસ્તુઓ છે આ? ચાલો જોઈએ. આ બહુ જ સિમ્પલ છે. સૌથી પહેલું, તમારી જમીન ક્યાં આવેલી છે એની પાક્કી વિગતો, એટલે કે જિલ્લો, તાલુકો અને ગામનું નામ. બીજું, દસ્તાવેજ કયા વર્ષની આસપાસ થયેલો હતો એનો એક અંદાજ. અને હા, જો પાક્કું વર્ષ યાદ ના હોય ને તો પણ ચિંતા કરવાની જરાય જરૂર નથી. આખા દાયકાનો રેકોર્ડ કેવી રીતે શોધવો એ આપણે આગળ જોઈશું. અને ત્રીજું, એક નાનકડી સરકારી ફી ચૂકવવા માટે ઓનલાઈન પેમેન્ટની કોઈ પણ સુવિધા, જેમ કે ગૂગલ પે, ફોન પે કે પછી કોઈ પણ કાર્ડ. ચાલો હવે સીધા જ મુદ્દા પર આવીએ અને ઓનલાઈન પ્રક્રિયાને સમજીએ. હું તમને વેબસાઇટ ખોલવાથી લઈને છેક દસ્તાવેજ ડાઉનલોડ કરવા સુધીના દરેક સ્ટેપ એકદમ સરળ ભાષામાં સમજાવીશ. તો સૌથી પહેલા ગૂગલ પર તમારા રાજ્યની જમીન રેકોર્ડની વેબસાઇટ શોધવાની છે. જેમ કે ગુજરાત માટે IORA છે અથવા ઉત્તર પ્રદેશ માટે IGRCUP છે. સરકારી પોર્ટલ પર પહોંચ્યા પછી સંપત્તિ શોધો કે એના જેવો કોઈ વિકલ્પ શોધીને તેના પર ક્લિક કરો. અહીંયા ઘણા લોકો કન્ફ્યુઝ થઈ જાય છે, કારણ કે પોર્ટલ તમને લોગિન કરવા માટે કહેશે, પણ ગભરાવાની જરૂર નથી. ત્યાં જ નવા વપરાશકર્તા નોંધણી અથવા ન્યૂ યુઝર રજિસ્ટ્રેશનનો વિકલ્પ હશે. એના પર ક્લિક કરીને તમારો મોબાઈલ નંબર અને OTP નાખીને મફતમાં એકાઉન્ટ બનાવી લો. લોગિન કર્યા પછી જૂના દસ્તાવેજ માટે યોગ્ય સમયગાળો પસંદ કરો, જેમ કે વર્ષ 2017 પહેલાં. પછી જિલ્લો, તાલુકો અને ગામની વિગતો ભરો. સૌથી સહેલો રસ્તો છે નામથી શોધવાનો, એટલે ખરીદનાર કે વેચનારના નામથી શોધવાનો પ્રયત્ન કરો. જેવું નામ મેચ થશે એટલે લગભગ 40 રૂપિયા જેવી એક મામૂલી ફી ઓનલાઈન ચૂકવવાની રહેશે. અને જેવું તમારું પેમેન્ટ સફળ થશે તરત જ સ્ક્રીન પર ડાઉનલોડ PDFનું બટન આવી જશે અને બસ ક્લિક કરો અને તમારો વર્ષો જૂનો અસલ સ્કેન કરેલો દસ્તાવેજ તમારી સામે હશે. તો દસ્તાવેજ તો ખૂબ જ સરળતાથી ડાઉનલોડ થઈ ગયો. આ એક મોટી સફળતા છે, એમાં કોઈ શંકા નથી. પણ હવે જે વાત હું કહેવા જઈ રહ્યો છું એને ખૂબ જ ધ્યાનથી સમજજો. આ ઓનલાઈન કોપીનું કાનૂની મૂલ્ય શું છે અને એની મર્યાદાઓ શું છે એ જાણવું આપણા માટે અત્યંત જરૂરી છે. જુઓ, સમજવાની મુખ્ય વાત એ છે કે આપણે ઓનલાઈન જે કોપી ડાઉનલોડ કરી એને વ્યૂ કોપી કહેવાય છે. આનો ઉપયોગ તમે માહિતી મેળવવા, વકીલને પ્રાથમિક તપાસ માટે બતાવવા કે પછી જમીનનો આખો ઇતિહાસ જાણવા માટે કરી શકો છો. પણ જો કોઈ કોર્ટ કેસમાં આ દસ્તાવેજને પુરાવા તરીકે રજૂ કરવો હોય તો આ ઓનલાઈન કોપી સીધે માન્ય ગણાતી નથી. એના માટે આપણે આની સર્ટિફાઈડ નકલ કઢાવવી પડે છે, જેના પર સબ રજિસ્ટ્રાર ઓફિસનો સત્તાવાર સિક્કો અને સહી હોય છે. જો કે આ ઓનલાઈન કોપી એ પેલી સર્ટિફાઈડ નકલ મેળવવાનો સૌથી પહેલો અને સૌથી મહત્વનો આધાર છે, કારણ કે એનાથી એ સાબિત થાય છે કે આવો કોઈ દસ્તાવેજ અસ્તિત્વમાં છે અને એનો રજિસ્ટર નંબર શું છે. હવે એક સવાલ મનમાં જરૂર આવશે કે માની લો કે બધી કોશિશ પછી પણ ઓનલાઈન રેકોર્ડ ન મળ્યો તો શું કરવું? જુઓ, એવું બની શકે છે કે ખૂબ જ જૂના રેકોર્ડ, ખાસ કરીને 1960 પહેલાંના, હજુ સુધી ઓનલાઈન અપલોડ ના થયા હોય. જો આવું થાય તો તમારે જે તે તાલુકાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં રૂબરૂ જઈને અરજી કરવી પડશે અને ત્યાંથી તમને એ રેકોર્ડ ચોક્કસ મળી જશે. તો આ હતી વડવાઓની જમીનના જૂના દસ્તાવેજો ઓનલાઈન શોધવાની અને ડાઉનલોડ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા. મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ ઉપયોગી થશે. હવે તમારા માટે એક પ્રશ્ન: બીજા એવા કયા સરકારી રેકોર્ડ્સ છે જે તમે ઓનલાઈન ઉપલબ્ધ થાય એવું ઈચ્છો છો?
અને હા, જો તમને દસ્તાવેજ શોધવામાં કોઈ મુશ્કેલી આવી રહી હોય તો નીચે કોમેન્ટમાં તમારા રાજ્યનું નામ અને તમારી સમસ્યા જરૂર જણાવજો. હું જવાબ આપવાનો પૂરો પ્રયત્ન કરીશ. આ માહિતી તમારા સુધી પહોંચાડવામાં મેં ખૂબ મહેનત કરી છે, તો કૃપા કરીને એક લાઇક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને ધ લીગલ સફરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.